શું તમે ખૂબ થાક અનુભવો છો? શું તમારું મસલ માસ બિલ્ડ નથી થતું? શું તમને સેક્સ ડ્રાઈવ પ્રોબ્લેમ છે? હા, પુરુષ તરીકે તમારા કેસમાં ટેસ્ટોસ્ટેરોનની પ્રોબ્લેમ હોય તો આ બધું હોઈ શકે છે. હું ડોક્ટર જયદેવ દામિલા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર IVF સેન્ટર, સુરતથી. આજે આપણે વાત કરીએ કે ઘણા બધા પુરુષોમાં સેક્સ ડ્રાઈવનો પ્રોબ્લેમ હોય છે, એના કારણે પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થતી હોય છે અને અમારા પાસે આવતા હોય છે. અથવા તો ઘણા પુરુષો મિત્ર વર્તુળ એવું કહેતા હોય કે હમણાં ખૂબ થાક રહે છે, મૂડ નથી રહેતો, એનર્જી જેવું ફીલ નથી થતું, જીમમાં ખૂબ મહેનત કરું છું તો પણ આ મસલ માસ નથી બનતું, જેવું જોઈએ એવું રિઝલ્ટ નથી બનતું. તો આવા કેસમાં તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનની ઉણપ અથવા તો એનો પ્રોબ્લેમ હોઈ શકે છે. તો ચાલો આજે આપણે વાત કરીએ કે કુદરતી રીતે કોઈ પણ જાતના દવા અથવા ટેસ્ટોસ્ટેરોનના ઇન્જેક્શન વગર 3 મહિનામાં તમે તમારું આ ટેસ્ટોસ્ટેરોન કેવી રીતે રીસેટ કરી શકો. સૌ પ્રથમ ઇમ્પોર્ટન્ટ છે તમારો ડાયટ. ડાયટમાં સૌથી પહેલા એવોઇડ કરો ખાંડ, રિફાઇન્ડ શુગરને તમે એવોઇડ કરો. ખાસ કરીને ખાંડ, ગોળ, સાકર, પતાસા આ બધી જ રિફાઇન્ડ શુગર કહેવાય, જેને તમે એવોઇડ કરો અથવા તો બંધ જ રાખો છો તમારા બોડીની અંદર એ હેવી ફેટ. આ સાથે તમે વધારે પ્રમાણમાં લઈ શકો છો હેલ્ધી ફેટ્સ, કારણ કે ટેસ્ટોસ્ટેરોન બનવા માટે ફેટની જરૂર છે ને હેલ્ધી ફેટ્સ છે અખરોટ, પમ્પકિન સીડ્સ, અને જો તમે એગ્સ ખાતા હોય તો એગ્સમાંથી તમને પ્રોપર ફેટ મળી શકે છે, અખરોટમાંથી પણ મળી શકે છે. સાથે સાથે તમે ઝીંક અને મેગ્નેશિયમ જે આપણને પાલક અથવા તો જે સીડ્સ બધા હોય, પમ્પકિન સીડ છે એમાંથી મળી શકે, દાડમમાંથી મળી શકે, તો આ પ્રકારનું મેગ્નેશિયમ અને ઝીંક જેમાંથી મળતું હોય એ તમે લઈ શકો. આ સાથે તમારે ઊંઘ અને કસરત આ બંને એકદમ જરૂરી છે. 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ કરો તો તમારા બોડીની અંદર પ્રોપર રેસ્ટ મળશે અને જે મેટાબોલિઝમ છે એ પ્રોપર થશે અને જે હોર્મોન્સ એમાં ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું ડેવલપમેન્ટ સારી રીતે અને ઝડપથી થશે. સાથે સાથે જીમમાં વર્કઆઉટ, ખાસ કરીને લેગનું વર્કઆઉટ. ઘણા બધા પુરુષો એવું કરતા હોય છે કે જીમમાં જ્યારે લેગની એક્સરસાઇઝ કરવાની આવે ત્યારે એવોઇડ કરતા હોય છે, સ્કીપ કરતા હોય છે. પરંતુ પ્રોપર તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારવા માટે તમારા શરીરની અંદર લોઅર બોડી એટલે કે લેગના મસલ સ્ટ્રોંગ કરવા માટેની એક્સરસાઇઝ કરવી જોઈએ અને તેના માટે તમારે વીકમાં એટલીસ્ટ 3 થી 4 વખત હેવી વર્કઆઉટ કરવું જોઈએ. ખાસ કરીને સ્ક્વેટ, લંજીસ કરવું જોઈએ, જેથી તમારા ટેસ્ટોસ્ટેરોનમાં સ્પીડ આવશે. આ સાથે તમારે વ્યસનથી હંમેશા દૂર રહેવું જોઈએ. આલ્કોહોલ તો તમારો હોર્મોન્સને એટલું ડિસ્ટર્બ કરી નાખે કે તમારું હોર્મોન્સમાં ટેસ્ટોસ્ટેરોનનું ડેવલપમેન્ટ જ બંધ અથવા ઓછું કરી નાખતા હોય છે. આ સાથે તમે બીજા કોઈ તમાકુ, સિગરેટ કે વ્યસન એવોઇડ કરવા જોઈએ. અને ઘણી વખત આ બધી વસ્તુઓ લેવાનું કારણ સ્ટ્રેસ હોય તો તમે સ્ટ્રેસનું કારણ શોધો અને સ્ટ્રેસથી દૂર રહો, કારણ કે સ્ટ્રેસ હોર્મોન્સ એટલે કે કોર્ટિઝોલ હોર્મોન્સનું હાઈ જવાના કારણે ટેસ્ટોસ્ટેરોન લેવલ ડાઉન જતું હોય છે અને આના કારણે તમારા શરીરની અંદર થકાન અનુભવાય, મૂડ ના આવે, સેક્સ ડ્રાઈવ ઓછો લાગે, મસલ પાવર ના હોય, એનર્જી જેવું ફીલ ના થાય. તો આ બધા કારણ ટેસ્ટોસ્ટેરોન ઓછું હોવાના કારણે હોઈ શકે. તો તમે આવી ડિસિપ્લિન વાળી લાઈફસ્ટાઈલથી તમારા ટેસ્ટોસ્ટેરોનને રીસેટ કરી શકો છો. તમારા બીજા ફ્રેન્ડ સર્કલને તમે આવું સરસ એક્ઝામ્પલ આપી શકો અને મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, જેથી કરીને યુટ્યુબ આપણા સારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. થેન્ક યુ.